अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। તો હવે આપણી કોમ્પિટિશનના નેક્સ્ટ ઓબ્ઝર્વર તરીકે અસદ સાહેબ મારી સમક્ષ હાજર છે, તો આપણે એમનાથી થોડા સવાલ જવાબ કરીએ. તો અસદ સાહેબથી મારો પ્રથમ સવાલ છે કે એઝ અ ઓબ્ઝર્વર તમે આ કોમ્પિટિશનના અંદર શું અવલોકન કર્યું, એના વિશે થોડી અમને માહિતી પૂરી પાડો. વાલેકુમ સલામ. એઝ અ ઓબ્ઝર્વર આ કોમ્પિટિશનમાં મને એક વસ્તુ જાણીને બહુ શોખ લાગ્યો. મતલબ મને બહુ આનંદ થયો એ જાણીને કે જે છોકરાઓને આપણે અંડરસ્ટિમેટ કરતા હતા કે આ પરફોર્મન્સ નહીં આપી શકે, તો આઈ જસ્ટ શોક દેટ they have a brilliant skill about how to speech, so I'm impressed by them. થેન્ક યુ સો મચ. એન્ડ વન્સ અગેન વન મોર ક્વેશ્ચન ફોર દેટ. તમે વિદ્યાર્થીઓના મોટિવેશન બાબતે તમે શું કહેવા માંગો છો? અમારા વિદ્યાર્થીઓને થોડા મોટિવેટ કરો કે આગલી કોમ્પિટિશનના અંદર એમણે શું મુદ્દા ધ્યાનમાં રાખવો જોઈએ અને કઈ બાબત પર વધારે ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓ પોતે જ પોતાના માટે એક મોટિવેશન છે કે એ લોકોએ કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ વખત આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હશે, છતાં પણ બહુ સરસ નંબરે આગળ આવ્યા, બહુ સરસ પ્રદર્શન આપ્યું. તો પોતે જ એમ મારું માનવું છે કે તેઓ પોતાના માટે જ પોતે પ્રેરણાદાયી બની શકે અને હજી પણ આગળ ને આગળ જેટલી કોમ્પિટિશન આવે બધા એમાં ભાગ લેવો જોઈએ, આગળ વધવું જોઈએ. અને સ્પેશિયલી આ જે કોમ્પિટિશન હતી એ તમારામાં એક સ્ટેજ ફિયર દૂર કરવા માટે હતી કે તમે એક આમ આદમીની વચ્ચે જઈને બોલી શકો, સારી રીતે બોલી શકો, તો તમારી ખુદની સ્કિલ ડેવલપ થાય, એનાથી તમારો કોમ્યુનિકેશન સ્કિલ સરસ થશે અને તમે આગળ મતલબ જઈ શકશો. ઓકે, અંતે હું માત્ર અને છેલ્લો ક્વેશ્ચન કરીને આપણા ઇન્ટરવ્યુને પૂર્ણ કરીશ. છેલ્લો સવાલ મારાથી એ છે કે આ કોમ્પિટિશનનું કન્ક્લુઝન કે સાર બતાવો, આ કોમ્પિટિશનનો શું ફાયદો છે, શા માટે કર્યું છે અને ભવિષ્યમાં શું આવી કોઈ કોમ્પિટિશન અમને બીજી જોવા મળશે કે નહીં? આ કોમ્પિટિશનનો સાર તો એ છે કે આનાથી ફાયદો એ થયો કે છોકરાઓ મોટિવેટ થયા કે આગળ નવી નવી કોમ્પિટિશનમાં ભાગ લેવો. અત્યાર સુધી કેવું હતું કે મતલબ બધા ડરતા હતા કે કોમ્પિટિશન છે એમાં આપણે નથી લેવું, આ તે મતલબ થોડાક પેલા હેઝિટેટ થતા હતા, હચકાતા હતા આગળ બધાને અમે બોલવા માટે. પણ હવે એમનાથી આ થોડો ડર દૂર થશે અને આ મોટિવેટ થશે અને આગળ પણ અમે ટ્રાય કરતા રહીશું કે અમે જેમ બને અમારી કોશિશ એ રહેશે કે નવા નવા કોમ્પિટિશનનું આયોજન કરશું અને છોકરાઓને આગળ લાવવાના અમારા પ્રયત્ન રહેશે. થેન્ક યુ સો મચ. બિગ અપ્લાઉઝ ફોર અસદ સાહેબ. થેન્ક યુ.